નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું પાદડી ગામ શ્રાવણ માસ રાત્રે સમયે યુવક મંડળ દ્વારા ભજન મંડળ તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભંડવાળના મહાકાળી મંડળ દ્વારા ભક્તિની રંગમાં રંગાયું હતું તેમજ તાલુકાનું દીધિયા ગામમાં છેલ્લા સોમવારના દિવસે હવન તેમજ ઠાકોર ભાઈઓ દ્વારા શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મહાપ્રસાદ તેમજ યજ્ઞ કરવામાં આવ્યો હતો। ઠાકોર સમાજના ભાઈ બહેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ દીધિયા ગામમાં શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાનો કામ ધંધો બંધ રાખીને ઠાકોર ભાઈઓ બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। અંકુરાય સ્વાહા અમે દર વર્ષે અંકુરાય સ્વાહા રોજ ભજન હોય છે, અંકુરાય
આજે પ્રસાદ અને મહાયજ્ઞ અમે ઓમ પ્રારંભ કરેલ છે અને આ વર્ષોથી આ પરંપરા ચાલુ આજથી નહીં વર્ષોથી ચાલુ છે. એટલે મહાદેવને આ એટલી કૃપા છે કે સારું અમે થોડાક કાઢીને બધું તીથિયા ગામની અંદર જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે તેમની આપણે મુલાકાત લઈએ. તેમનું શું કહેવું છે કે ઠાકોર સમાજમાં આજે હવન કરવામાં આ દિવસે હોય છે ને ઓમ શુક્રાય સ્વાહા ઓમ શુક્રાય સ્વાહા. નામ પગી અમૃતભાઈ ધોળાભાઈ, બરાબર. ગામ દીપિયા, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠાની અંદર અમારા બારાગોળ ઠાકોર સમાજના દીપિયા ગામની અંદર અમે વર્ષોથી શ્રાવણ મહિનાની ઉજવણી કરીએ છીએ અને એ ઉજવણીના રૂપમાં આજે છેલ્લા દિવસે અમે અહીંયા યજ્ઞ તરીકે જોડકો 40 જોડકો અહીંયા અંદર બેસાડવામાં આવ્યો છે અને 10 બ્રાહ્મણો બોલાવવામાં આવ્યા છે ને હવન કરવામાં આવ્યો છે અને અમે અહીંયા શંકર દાદાનો વરઘોડો ધામધૂમથી આખા ગામની અંદર ઉજવીએ છીએ અને છેલ્લે અહીંયા જમણવાર કરી અને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ.